જિંદગીમાં 2 વખત તમને નીંદર ન આવે. જીવનમાં નીંદર ન આવે રાત્રેના 2 જ કારણો હોય. એક, આજના દિવસે આપણાથી કોઈ ખરાબ કામ થઈ ગયું હોય ને એનો ભય તમને આખી રાત નીંદર ના આવવા દે. અને એક, આવતીકાલે તમારા હાથે કોઈ હરખનું સારું કામ થવાનું હોય એનો આનંદ તમને આખી રાત નીંદર ના આવવા દે. આ 2 અવસ્થા આવી છે. એક, તમારું ખોટું કામ તમને નીંદર ન કરવા દે, એ તમને વિચારે ચડાવી જ દે. તો ગોપી આખી રાત તડફડિયા મારી મારી વેલી સવારે જાગી ગઈ. સવારે ઉઠીને નાવા બેઠી, દાંતણ ભૂલી ગઈ. સવારે ઉઠીને નાવા બેઠી, દાંતણ ભૂલી ગઈ. સવારે ઉઠીને સીધી જ નાવા બેસી ગઈ. કેમ? હરખ જ એટલો હતો. ક્યારેક ક્યારેક મારે ઘરે એવું થાય, હું પધરામણીએ જાઉં ને તો પછી હું પધરામણી કરીને નીકળી જાઉં. બીજા ઘરે જ્યારે પધરામણીએ બેઠો હોય ને તો ત્યાં આવે આગલા ઘરવાળા યજમાન, કેમ? અરે તમે આવ્યા તો અમે આ ચાદર દેવાનું ભૂલી ગયા, લ્યો આ સાલ તમને આપણને. કેટલો ભાવ માણસને હોય ભગવાન. સવારે ઉઠીને નાવા બેઠી, દાંતણ ભૂલી ગઈ. સવારે ઉઠીને નાવા બેઠી, દાંતણ ભૂલી ગઈ. ખંભે નાખી સાડી ગોપી પાણી ભરવા ગઈ. કાનાને નોતરું દીધું રે, ગોપી ભાન ભૂલી ગઈ. કાનાને નોતરું દીધું રે, ગોપી ભાન ભૂલી ગઈ. ભગવાનને નોતરું આપ્યું ને એટલો ભાવ ભૂલી ગઈ ગોપી. અને આવો ભાવ હોય ને તો જ કનૈયો જમે. બાકી તમે 32 ભાતના પકવાન બનાવીને મૂકી દો અને ફોટો પાડીને પછી સ્ટેટસમાં ચડાવો, એ કનૈયો જમે નહીં. અને અત્યારે તો ભગવાનને ધરવા માટે નહીં, આપણે તો ઘણું બધું તો આપણે ફોટો પાડવા હાટું જ કરીએ છીએ. આપણો ફોટો આવી જવો જોઈએ બસ. ગોપી તો પાણી ભરવા ગઈ. 3 બેડા લઈને ગોપી પાણી ભરવા ગઈ. 3 બેડા લઈને પાણી ભરવા ગઈ યમુના તટે. અને એટલો હરખ લાગ્યો, એટલો કનૈયો જમવા આવવાનો છે એટલે એને વિચારોમાં ભર્યા બેડા મુક્તિ આવી અને ખાલું માટલોની ઘરે પાછી આવી. એટલી ભાવ વિભોર ભગવાનમાં થઈ ગઈ. ઘરે આવીને રસોઈ બનાવવાનું ચાલુ કરી. કનૈયાને કહ્યું તું, કનૈયા તને ભાવે એવું જ બનાવીશ. અને ભગવાન તો ગાયના દૂધની આઈટમ વધારે જમતા હતા. તો પરમાત્માએ ઠાકોરજી જમે એના માટે થઈને ગાયના દૂધનો એ ખીર બનાવી. એવું દૂધ ઉકાળ્યું, એમાં તો જાયફળ ને એલચી ને બધું નાખ્યું ખાંડીને. ભાત નાખ્યા સારા એવા, અને ખીર તૈયાર થાય. ખીર થોડીક વધારે મીઠી થાય તો કનૈયો વધારે જમશે, એટલે આવા ભાવને લઈ અને વધારે થોડીક ખાંડ નાખું. પણ એટલો ભાવ હતો કે ખાંડ મૂક પડતી અને ખોબો ભરીને મીઠું નાખ્યું. ખોબો ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. કેટલા લોકો પાસે કથા કીર્તનની બુક લાવ્યા છો ભેગી? કાઢો. 94 94 પેજ ઉપર આ થાળ છે. ખોબો ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. પૂરી વણીને તૈયાર કરી, પૂરી વણીને તૈયાર કરી. તળતા ભૂલી ગઈ. કાનાને નોતરું દીધું રે, ગોપી ભાન ભૂલી ગઈ. ભગવાનને નોતરું આપ્યું અને બરાબર એમાં ખાંડના બદલે મીઠું નાખ્યું. પૂરી અડધી તળે, અડધી એમ બાકી રહી જાય. અને એમાં ભગવાન બરાબર બપોરે જમવા આવ્યા. અરે આવ કનૈયા આવ, બેસ. લાલાને બેસાડ્યો. ન આપ્યું આસન, ન આપી થાળી. વાલો મારો જમવા બેઠો,
આસન ભૂલી ગઈ વાલો મારો મારો જમવા બેઠો આસન ભૂલી ગઈ. પાટલા ઉપર પીરસી આવી થાળી ભૂલી ગઈ. કાનાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ. થાળી ના આપી પાટલા પર. પેલાના સમયમાં વડીલો આપણા બેસે નીચે પણ અનાજની થાળી ઉપર રાખતા, અને અત્યારે બેસે ઉપર અનાજ નીચે રાખે. અન્નથી ઉપર ક્યારેય બેસવું નહીં, આવા આપણા વડીલોના નિયમો રાખ્યા તેમણે. પેલાના વડીલો અનાજનો બગાડ ન કરતા. અનાજ જ્યારથી આવલું બુફે વાળું આવ્યું છે ને, ઊભું થવાની આળસે પેલી જ વારમાં ધબ દબાવી નાખી થાળી ભરી લે, પછી અડધું ન ખાય એમાંથી. બુફે આવ્યું, સગવડતા બહુ સારી થઈ છે, સચવાયું છે, સુવિધાઓ થઈ છે, પણ બુફેમાં હાથમાં થાળી લઈને તમે ખાવ એનો મને વાંધો નથી, પણ પગમાં પગરખા પહેરીને તમે જમો છો ને એની સામે મારો વિરોધ છે તમને. શાસ્ત્ર એમ કહે છે કે કોરા પગે કોઈ દિવસ જમવું નહીં અને ભીના પગે કોઈ દિવસ સૂવું નહીં. કોરા પગનો અર્થ છે કે તમે જ્યારે પણ જમવા બેસો ત્યારે પેલા હાથ પગ મોઢું ધોઈને પછી જમવા બેસો, કેમ કે એ અન્નપૂર્ણા છે, એ અનાજ છે, આદર અને સત્કારને લાયક છે. એટલે તમે હાથ પગ ધોઈ અને પછી ભોજન કરવા બેસો, અને જ્યારે સુવા પડો ત્યારે હાથ પગ ધોઈ પછી પગને તમારા સાફ કરીને પછી પથારીમાં જવું જોઈએ. કોરા પગે ભોજન ન કરવું એટલે કે પગમાં ચામડાના ચપ્પલ પહેરી, પગરખાઓ પહેરી અને ભોજન ન કરવું જોઈએ. ભલે તમે ઉભા ઉભા જમો, મને કાંઈ ના નથી કઈ, પણ તમે ઉભા ઉભા જમતા હો હાથમાં થાળ લઈને, પણ ત્યારે પગમાંથી પગરખાઓ કાઢીને બાજુમાં મૂકી દો, એમને ઉભા રહીને જમી લો ને. પાટલા ઉપર ભગવાનને પીરસી દીધું અને ભગવાનની હારે જમવા પોતે હોતે બેસી ગઈ. અને આટલા મોટા માણસ હારે જમવા મળે તો પછી આનાથી બીજું હોય શું આપણને મળે? હે, આટલા મોટા માણસ હારે જમવા મળે આપણને? વાલા પેલા જમવા લાગી વિવેક ભૂલી ગઈ. વાલા પેલા જમવા લાગી વિવેક ભૂલી ગઈ. જમી પરવારી પૂછવા લાગી રસોઈ કેવી થઈ. કાનાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી. હવે તમને હું પ્રશ્ન પૂછું કે પૂરી તળ્યા વગરની આપી દે, ખીરમાં મીઠું દાબીને આપી દે, અને તમને પૂછે કે રસોઈ કેવી થઈ, તમે કરો હું જવાબ દઉં? હે, અરે જવાબની વાત તો બહુ આગી રહી. પેલા જ કોળીએ કેટલું સંભળાવી દઈએ. જરાક રોજના માટે જેનાથી રસોઈ સારામાં સારી બને છે, આખા ઘરનું કામ સંભાળીને તમે બપોરે આવો તે તમારી રસોઈ તૈયાર થઈ જાય છે, પણ ક્યારેક કોઈ કામમાં પોતાનું મન બીજે ગયું અને કદાચ મીઠું થોડુંક વધી ગયું, ત્યારે તમે શું કરો છો? હે, 30 દિવસમાંથી એકાદી વખત કદાચ શાકમાં મીઠું વધી જાય અથવા તો શાકમાં મીઠું નાખવાનું ભૂલી જાય, તમે શું કરો છો? મારી પ્રાર્થના એટલી છે યુવાન તમામ ભાઈઓને, તમામ વડીલોને, કે તમારા ઘરનું તમામ કામકાજ કરનારી તમારા ઘરની સ્ત્રી કદાચ ક્યારેક તમારી રસોઈમાં કશીક ઉણપ રહીને તો છતાં પણ પ્રેમથી કહેજો, કદાચ આમાં મીઠું ભૂલાઈ ગયું લાગે છે, આજે મીઠું વધારે પડી ગયું લાગે છે, જરાક આને સરખું કરી દો ને. એનું અપમાન ન કરશો ઘરમાં ક્યારે. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. કોણ એવી સ્ત્રી હોય કે જેને પોતાની રસોઈ બગાડવી હોય? ઘણા તો પુરુષો એમ કહેતા હોય છે કે તારી હારે લગ્ન કરીને તો મારી જિંદગી બગડી ગઈ. હવે તમારા ઘરની સ્ત્રી જો તમારા ઘરનું એક અથાણું ન બગડી જાય એની કાળજી રાખતી હોય તો તમારી જિંદગી શેની બગડવા દે? તમારા ઘરનું દૂધ ન બગડી જાય એની કાળજી રાખે, એ તમારી જિંદગી બગાડે? શું ખોટી સાવ વાતો કરતા હશો? જોઈ આવો, જે ઘરમાં સ્ત્રી નથી ઘરની હાલતો જોઈ આવો. જેને હાથે કચરા પોતા કરવા પડે, 5 દી પિયર મળવા જાય ત્યાં ઘરની હાલત અહીંયા કુબા જેવી કરી નાખે.
એ તો આ ઘરે આવીને પાછા એને બધું રિપેર કરે એટલે, બાકી નકર તમારા ઘરે મહેમાન ઊભા ન રહે 5 દી તમે એકલા હો તો. કારણ કે જેટલા વાસણ હોય બધામાં ચા બનાવી નાખી હોય, ઉટકવાની તો આડી હોય. સાચું છે ને માવડી? કે એવું નથી કરતા લોકો? ઉટકી નાખે હાથે? હા, આવડતું હોય, શીખવાડ્યું હોય તો ઉટકી નાખે તમે. પણ મારો ભાવ એ છે કે પેલાના વડીલો પાટલા ઉપર થાળી રાખીને જમતા હતા. ભગવાનની પેલા જમી લઈ અને ભગવાનને પૂછું કનૈયા રસોઈ કેવી થઈ? હવે પરમાત્મા શું જવાબ આવે જોજો. ભગવાને રસોઈ કેવી બની છે એ નથી જોયું, પરમાત્માએ એમાં ભાવ કેવો હતો એ જોયું અને ભગવાન જવાબ આપે છે. વાલો મારો હસીને બોલ્યો. તે પત્નીએ કીધું કે આટલા વર્ષથી રસોઈ બનાવું, તમે કોઈ દી મારી રસોઈ ન વખાણી. રોટલી આવી છે ને દાળમાં મીઠું નથી, શાકમાં તેલ વધી ગયું છે, નામ છે ને તેમ છે, કર્યા કરો. કોઈ દી મારી રસોઈ હારી જ ન થઈ. 2-4 દી થયા, આ નથી હાલના જ વખાણ કદું કામ પતે. તે જમવા બેઠો અને રોટલી ખાઈને દાળનું શાક ને બધું ખાતો ખાતો કે શું તારા હાથની રસોઈ બની સાથ? તો એમ થાય છે કે આંગળા ચાટી જાવ, એટલી હારી રસોઈ બનાવી ત્યાં તો. તે ઓલી કે જે દી હું રસોઈ બનાવું તે દી કોઈ દી હારી ન લાગે, આજ મને તાવ આવ્યો બાજુવાળીએ બનાવી તે તમને હારી લાગી કે. બાળો ત્યાંનો બળેલો હોય એ કોઈ ઠાઠડીએ ઠરે નહીં કોઈ દી. વાલો મારો હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ. ભગવાને ગોપીના હાથમાં તાળી મારીને કીધું કે ગોપી, રાધા તો મને રોજ જમાડે છે પણ તારા જેવું નથી જમાડતી. કેમ? તારામાં પ્રેમ બહુ છે. મારા આ સાથે કેવું છે, ભગવાન ભાવનાના ભૂખા છે, નહીં કે મારી તમારી સંપત્તિઓના. 32 ભાતના પકવાન દુર્યોધને ભગવાન માટે બનાવ્યા હતા. પરમાત્માએ દુર્યોધનના ઘરે 32 ભાતના પકવાન મૂકીને પણ ગંગાના કિનારે ઝૂંપડીની અંદર ચૂલાના એ આગની અંદર તપેલીમાં ખાલી પાણીમાં મીઠું નાખ્યા વગરની જે બાફેલી જે તાંદળિયાની ભાજી હતી એ તાંદળિયાની ભાજી કૃષ્ણએ ખાધી. કેમ? વિદુર કાકાને પ્રેમ હતો એમાં. ભગવાને ભાવ સાથે ગોવર્ધન પર્વત પર બીજું પર્વત પોતાનું સ્વરૂપ બિરાજમાન કરી અને ગોવાળે એવો ધરેલો એ પ્રસાદ ભગવાને આરોગ્યો. પરમાત્મા કહે છે કે તમે ભગવાનને જ્યારે જમાડો ત્યારે એ પ્રસાદ, એ અનાજ બધું પ્રસાદ બની જાય છે. એટલે પ્રભુને જમાડ્યા વગર ક્યારેય કોઈ માણસ જમવું ન જોઈએ. કોઈ પણ વસ્તુ તમે ખાવ ત્યારે પેલા પરમાત્માને જરા માનસી રીતે અર્પણ કરી દેવું જોઈએ. ભગવાનને વસ્તુ આપ્યા વગર જે માણસ આ સંસારમાં કોઈ પણ વસ્તુનો ખાદ્ય પદાર્થને આરોગે છે એ વસ્તુ નથી ખાતો, એ શ્વાનનું વિષ્ટા ખાય છે. માટે પરમાત્માને, કારણ કે ઘણી વખત અન્નમાંય દોષ હોય, અનાજમાંય દોષ હોય. ક્યારેક આપણાથી કોઈ અનિતિનો રૂપિયો આપણા ઘરમાં આવી ગયો હોય, નીતિના પૈસા કમાવા ગયા હોય, એની હારે અનિતિનો 1-2 રૂપિયો આવી ગયો હોય, એનું અનાજ આપણા ઘરમાં આવે અને એનું આપણા પેટમાં અનાજની એ વસ્તુ બનીને આપણા પેટમાં જાય, એનું લોહી આપણામાં આવે એટલે આપણા વિચાર બગડી જાય. પૃષ્ઠે નાતું તો પરમાત્મા આપણને કહે છે આ વાત ઉપર કે સંસારમાં જેને તમારા પ્રત્યે પ્રેમ હોય, જેને તમારા પ્રત્યે ભાવ હોય, એવાના ઘરનું ભોજન કરવું જોઈએ. અનાજ બગડે, અનાજ ખરાબ આવે એટલે પછી એ મન બગડે, મન બગડે એટલે વિચાર બગડે, અને જેના વિચાર બગડે પછી એનો આખો ભાવ બગડે. માટે માણસ જ્યાં ત્યાં જમીને લે, પરમાત્માને જમાડે. તમે જ્યાં પણ જમવા જાઓ ને ત્યાં પરમાત્માને જમાડજો. અને પરમાત્માને જમાડવા હોય તો એક વાત યાદ રાખજો, ઠાકોરજી તુલસી પત્ર વગર કશું જમતા નથી. ભગવાન તુલસી પત્ર વગર કશું જમતા જ નથી. તુલસી પત્રની વાત તમે ઘરમાં જે રસોઈ બનાવતા હો, હું એવું નથી કહેતો ભગવાન માટે તમે વધારે બીજી સારી આઈટમ બનાવો, તમે તમારા માટે જે જમવાના છો એ બનાવો છો, એ જ મારો ઠાકોરજી જમી લે છે. પણ તમે એને જમાડવા માટે જ્યારે થાળ આપો ત્યારે તુલસી પત્ર પધરાવવાનું ભૂલી ન જવાય. અને તુલસી પત્ર વગર ઠાકોરજી ક્યારેય જમતા નથી. ગમે તેટલો 56 ભોગ તમે ભગવાનને લગાડી દો, પણ જો તુલસી પત્ર ન રાખો તો ભગવાન કશું ન આરોગ્યમાંથી. પરમાત્માને તુલસી પત્ર અર્પણ કરજો. અને તુલસી પત્રની વાત આવી તો તમને સાથે સાવચેતી સાથે એની વાત પણ કરી દો, સાવધાન થઈ જાજો. તુલસી પત્રને બારસના દિવસે તોડવું નહીં ક્યારેય.
દ્વાદશી અને પૂર્ણિમાના દિવસે તુલસી પત્ર ક્યારેય તોડશો નહીં. સંધ્યાના સમય પછી ક્યારેય તુલસી પત્ર તોડશો નહીં. જે માણસ બારસ અને પૂનમના દિવસે અને સંધ્યાના સમય પછી તુલસી પત્ર તોડે છે એ તુલસી પત્ર નથી તોડતો, ભગવાન વિષ્ણુનું મસ્તક તોડે છે એ માણસ. પુરાણોમાં લખ્યું છે, દેવભાગવતમાં લખ્યું છે આ વાત. એમાં તુલસીનું આખ્યાન બહુ વિસ્તારથી આપ્યું છે. તુલસીનો બહુ મહિમા છે. ઘરમાં તુલસી રાખજો તો જેના આંગણે તુલસીનો ક્યારો હોય. બીજી વાત, તુલસીના ક્યારામાં હંમેશના માટે એક શાલિગ્રામ ભગવાનને પધરાવી રાખજો. શાલિગ્રામને તુલસીના ક્યારામાં પધરાવી રાખજો. ત્રીજી વાત, તમારા ઘરના તુલસી જ્યારે આપણી ભાષામાં વનમાં વયા જાય, સરળ ભાષામાં તુલસી સુકાઈ જાય, ત્યારે એ તુલસીને નાખી ન દેશો. એ તુલસી સુકાઈ ગયેલા તુલસીને જો બની શકે તો માળા બનાવીને પહેરજો. ઘરમાં એ તુલસીનું કાષ્ઠ રાખી મૂકજો. અને જ્યારે પણ તમારા આડોશ પાડોશમાં, તમારા સ્નેહી સંબંધીઓમાં કોઈનું મૃત્યુ થાય અને જ્યારે તમે સ્મશાન યાત્રામાં જવાના હોવ ને, ત્યારે તુલસીનો નાનો એવો ટુકડો પણ સાથે લઈ જાજો. અને જ્યારે એની ચિત્તા ઉપર એને સળગાવવામાં આવે ત્યારે એ તુલસીનો પત્ર, એ તુલસીનો એ લાકડાનો ટુકડો એના માથા પાસે નીચે મૂકી દેશો તો એ તુલસી પત્ર, એ તુલસીના કાષ્ઠ સાથે જ્યારે એને અગ્નિ સંસ્કાર મળશે એટલે સીધો ગૌલોક ધામમાં પહોંચી જશે. આટલો મહિમા છે તુલસીનો. એ તુલસી પત્ર દ્વાદશીના દિવસે, પૂર્ણિમાના દિવસે, સંધ્યાના સમય પછી ક્યારેય તોડશો નહીં વાલા ભક્તો. તુલસી એ સતી વૃંદા છે. આ વૃંદાવન છે ને એ આખું તુલસીનું વન હતું. એ તો હવે સમય થયો અને એ બધું લોપ થયું. બાકી પુરાણોમાં લખ્યું છે કે આ વૃંદાવન એટલે આખું તુલસીનું વન હતું અને એમાં ઠાકોરજી જતા હતા રમવા માટે. ભગવાનને એ ભોગ અર્પણ કર્યો. પરમાત્મા ભોગ જમે છે. આ પૂજા પરમાત્માની થઈ. તો હું વાત તમને એ કરતો હતો કે જ્યારે પણ તમે જમવા બેસો ત્યારે પરમાત્માને જો ભોગ લગાડવો હોય તો તુલસી પત્ર પધરાવી અને એ પ્રસાદ તમે લેશો તો અન્નનો દોષ નીકળી જશે. પર્વતની પૂજા કરી એના સમાચાર જ્યારે ઇન્દ્રને મળ્યા એટલે ઇન્દ્ર કોપે ભરાયો. સાંવર્તક નામના પ્રલયંકર મેઘને મોકલી અને વૃંદાવનમાં એટલો જળબંબાકાર વરસાદ થયો, ચારેય બાજુ જ્યાં જુઓ ત્યાં પૂરની દહેશત થઈ ગઈ. લોકોને ભય વ્યાપી ગયો કે હવે હમણાં તણાઈ જશું, બધા મરી જશું, શું કરીશું? બધા આવીને ભગવાન કૃષ્ણને કહે છે, કનૈયા જો લાલા, આ ઇન્દ્રનો યજ્ઞ ન કર્યોનું પરિણામ જો, હવે શું કરીશું? હવે કોણ બચાવશે? ભગવાને કહ્યું, બાબા ચિંતા ન કરો, મારો ગોવર્ધનનાથ બધાની રક્ષા કરશે. એ સમય પરમાત્માએ પોતાના ડાબા હાથના ટચલી આંગળીના નખના ટેરવા પર ભગવાન ગિરિરાજને ધારણ કર્યા છે. સૌ રજવાસીઓ નીચે આવતા ગયા છે અને સૌ લોકો ભગવાનનો જય જયકાર કરે.